प्रश्न करे या कुछ टॉपिक दे तो इसके पर स्व कल्याण गुजराती आवड़े, हिंदी आवड़े, अंग्रेजी गुजराती आवड़े बराबर। લખીને આપી શકાય તો સારું. આત્મ ભાવના ભાવતા જીવ લડે કેવળ જ્ઞાન. Well, yeah. We'll take it in so that it can be useful to you. जागृत थी आत्माने अटेंशन पोजीशन કરી પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, 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 वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः। श्री परम गुरुवे नमः, परम प्राचार्य गुरुवे नमो नमः। ભાઈનો જે પ્રસ્તાવ છે કે આ સૂત્ર સમજાવો એ થોડું અઘરું પડશે, છતાં આપણે એને મોડિફાઈડ ફોર્મમાં સમજવાનો પ્રયત્ન કરીએ. મનુષ્યની વિચારધારા અનેક પ્રકારની ચાલતી હોય છે. મહાજ્ઞાની પુરુષોએ એની 3 કેટેગરી પાડવી છે. આપણે એક વસ્તુ છીએ. This is a book. આ મંદિર, આ માઇક, આ ટોપી છે, આ પુસ્તક છે. આપણે પણ એક એન્ટિટી છે. એન્ટિટી એવી છે કે જે એના મૂળ સ્વરૂપમાં એ ઇન્દ્રિયોથી અગોચર છે. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં,
જીભે ચખાય નહીં, કાને સંભળાય નહીં અને ચામડીથી એનો સ્પર્શ થઈ શકે નહીં. ફિલોસોફી આવે વશેહિ ઇન્દ્રિયાણિ યસ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એમ કૃષ્ણ ભગવાને કહ્યું, જેની ઇન્દ્રિયો અને મન વશ છે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞનો અર્થ ઉત્તમ આત્મજ્ઞાન અને આત્મ સમાધિને પામેલું મનુષ્ય. સ્થિતા પ્રજ્ઞા યસ્ય સહ. અત્યારે વિષય નથી આ, અત્યારે કે આત્મ ભાવના ભાવતા જેવું લહેર કેવળ જ્ઞાન. કે આપણે વાત થઈ કે આપણા વિચારો જે ચાલે છે ચાલે જ છે, આપણને ખબર ન હોય તોય ચાલે છે. કે હું ઊંઘી જઉં તો ઊંઘમાં ચાલે છે, આપણને ખબર નથી. કે એ પ્રૂફ કરી આપો કે ઊંઘમાં ચાલે છે વિચારો, એ તમે કેવી રીતે કહો છો? કે ભાઈ ઘણી વાર તું સૂઈ જાય છે અને તને જુદી જુદી જાતના સ્વપ્ન આવે છે. તું તો સૂઈ ગયો છે, સવારે ઉઠીને પાછો કહે છે પણ ખરો કે મને તો આ સ્વપ્ન આવ્યું, મને તો આ સ્વપ્ન આવ્યું. તો એ સ્વપ્નમાં કોણે જાણ્યું? એ સ્વપ્ન કોણ જોતું તું? કારણ કે તું કહી શકે છે, ઘણી વાર ભૂલી પડતા કે આટલે સુધી યાદ છે, પછી શું થયું એ ખબર નથી. તો આપણે એક એવી વસ્તુ છીએ કે જે નિરંતર જ્ઞાન કર્યા જ કરે છે. વિચાર એનો સ્વભાવ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન એ આત્માનો અસાધારણ ગુણ છે. એ જ્ઞાન જે છે તે આપણે અજ્ઞાનને લીધે અને અસમાધિને લીધે આપણે એ જ્ઞાનનો મોટા ભાગે દુરુપયોગ કરીએ છીએ, કારણ કે આપણને ખબર જ નથી. એ ત્રણ જે ભાગ કર્યા મનુષ્ય, ખરાબ વિચારો, ખરાબ વિચારો, પછી સારા વિચારો, સારા વિચારો, અને ત્રીજું શુદ્ધ વિચાર. શુદ્ધ વિચારના બે ભાગ છે, છેલ્લા લઈશું. આપણી પાસે 10 મિનિટ છે લગભગ. તમારા પ્રેક્ટિકલ અશુભ વિચારોના અસંખ્યાત પ્રકાર છે, એમાંથી આપણે 5 જ લઈએ. આ શરીરને આપણે પોતાનું માનીએ છીએ, અથવા આપણે આ શરીર છીએ એવું બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક માનીએ છીએ. આપણે કબૂલ કરીએ કે ન કરીએ. તમને કોઈ પૂછે કોણ છો? મને નથી ઓળખતા. હું ચંદ્રકાંત શાહ, નગર શેઠ. ચંદ્રકાંત શાહ કોનું નામ છે? આનું નામ છે. હા, ખોટા ખરાબ વિચાર. એને કેમ ખોટા કહો છો? કારણ કે ખોટા છે. તું છો આત્મા અને તું માને છે કે હું શરીર છું. આપણે વાળ ધોળા થવા દેવા નહોતા તો પણ થઈ ગયા. દાંત પડવા દેવા નહોતા તો પણ પડી ગયા. પહેલા આપણે ચાલતા હતા ત્યારે ધરતી ધ્રુજતી હતી. હવે ધરતી સ્થિર છે ને આપણે ધ્રુજીએ છીએ. કેમ ભાઈ? યુ આર નોટ ધ ટ્રુ ઓનર ઓફ ધ બોડી. બેન ગભરાવે છે.
જીવીએ. જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તુષાને ફરે છે આવું આપણને એક સેકન્ડ પણ આવું લાગતું નથી. સાહેબ જો મારી મૂછો મૂકો ઉપર લીંબુ તો પણ ટેનિસનો ચેમ્પિયન, ટેબલ ટેનિસનો ચેમ્પિયન છે, હુતુતુમાં ચેમ્પિયન છે. મને તમે શું બોલો? પાછું કેટલા સ્પોર્ટ્સમાં નહીં, યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ. આ બધું તું કોની વાત કરે છે? એટલે પહેલી વાત આવી ખોટા વિચાર, ખરાબ વિચાર. કેમ ખોટા ને ખરાબ છે ભાઈ? એવું માનવું છે. શરીરને તો ભાડું આપવું પડે. જ્યાં સુધી રહેવું હોય તો ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડું તો આપવું જ પડે ને. શરીરના ધર્મ છે. જ્યાં સુધી એમાં રહેવું હોય ત્યાં સુધી શરીરના ધર્મો પાળવા જોઈએ. તો પહેલા મોટામાં મોટો ખોટો અને ખરાબ વિચાર એ કે જે પોતે નથી એ પોતાને માને છે, અને જે પોતે છે એને જાણતો પણ નથી, માનતો પણ નથી, તો અનુભવે તો ક્યાંથી? એટલે આત્માનમ વિદ્ધિ, તારા સાચા સ્વરૂપને તું ઓળખાણ કર. ચાર વેદના ચાર સારું વાક્ય છે, એમાં પણ એ જ આપણે બધા ને અહમ બ્રહ્માસ્મિ તત્ત્વમ અસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમાત્મા બ્રહ્મ. અત્યારે તમે પ્રાઇમોફેઝી માની લો અને પછી શરીરને આપણું માનીએ, આપણી જાત માનીએ, એટલે આપણે એને લીધે ખોટા વિચારોમાં પ્રવર્તવા પ્રેરાઈએ છીએ. કુસંસ્કારોને લીધે, દેખાદેખીને લીધે બીજા જીવોની હિંસા કરીએ, જૂઠું બોલીએ, ચોરી કરીએ, કુશીલ સેવીએ અને પરિગ્રહની તૃષ્ણા વધાર્યા જ કરીએ. આજકાલ જે ફેશન માનવામાં આવે છે એ મહાન દુષ્કલંક છે. મોલ કલ્ચર. તમારે કઈ જરૂર તો છે નહીં ઘરમાં કે ક્યાં જાઓ છો કે મોલમાં જાઓ છો કે શું લેવા જાઓ છો કે કઈ નહીં, કઈ લેવું નથી, બસ જઈ આવો અને આવો ત્યારે મોટું પોટલું લઈને આવો. We collect things which are not at all necessary for our basic life, day-to-day life. આ પાપ ભાવ છે. એનાથી અત્યારે તને કલ્પનાથી સુખ જેવું લાગે છે, ભવિષ્યમાં ઘણું દુઃખ પડશે. બધા આજે દર્શનોમાં આ છે. પણ પહેલી વાત આપણે એવું કરીશું કે આપણે આપણી જાતને આત્મા માનીશું નહીં. તો જ્ઞાન સ્વરૂપ અંદરમાં જે વિચારનાઓ છે એ હું છે. માત્ર જાણનાઓ, પણ આપણે જાણવાના બદલે ઇન્ટરફિયર કરીએ છીએ. જાણવાને બદલે આપણે જાણનાર રહેતા નથી, કર્તા અને ભોગતા થઈ છે. કર્તા અને ભોગતા થઈ એટલે આ બધા ભાવો કરી, હિંસા, ચોરી, જૂઠ વગેરે. એ અશુભ ભાવો કરવાથી આપણને વર્તમાનમાં થોડું દુઃખ પડે,
અને ભવિષ્યમાં ઘણું દુઃખ પડે. આપણે લાગતું નથી કોઈ દારૂડિયો હોય એ ગટરમાં પડ્યો તો પણ એ એમ કે છે મેં દુનિયા કા બેતાજ બાદશાહ. બહુ પીએ ને પછી પડી જાય. કોઈ ગટર બટર હોય તો એમાં પડે અને ત્યાં બેઠો બેઠો શું બોલે છે? મેં દુનિયા કા બેતાજ બાદશાહ. ગુજરાતમાં એવું બોલે તો પકડી જાય કદાચ. દારૂબંધી છે ને, પણ ધારો કે બીજે જાય તો પણ એ બેતાજ બાદશાહ છે, દુનિયાનો બેતાજ બાદશાહ છે, ગટરમાં પડે. અજ્ઞાન. તો આપણે એવા ખોટા ભાવ કરવા નહીં, ઘટાડવા. એવા ખોટા ભાવ કરવા. બીજું એનાથી વિરુદ્ધ અહિંસા. સર્વ જીવો સુખી થાય, મારે કોઈને દુઃખ દેવું નથી. ભાવના કરી શકતા નથી પણ ભાવના સ્થૂળ પણ તો કરી શકે. એ પણ જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, કુશી રીત સેવવું નહીં અને પરિગ્રહ મર્યાદિત રાખો. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ મહાત્મા ગાંધીજીના જીવનનો સાર છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર મહાત્મા ગાંધીજીનો નહીં, બધા મહાપુરુષ રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, નાનક, કબીર, સોર, તુલસી, રાજચંદ્ર, આનંદ અને લાલ બહાદુર શાસ્ત્રી, વિનોબા ભાવે. આપણે પાપ ઓછા કરીશું, પાપ વિચારો પણ ઓછા કરીશું, પાપનું આચરણ પણ ઓછું કરીશું. અને વાત છેલ્લે રહી શુદ્ધ ભાવ. એ કાંઈ એકદમ થાય નહીં. એની માટે પ્રિલિમિનરી ગ્રાઉન્ડ વર્ક ઘણું કરવું પડે. તમારે શ્રીનગર જવું છે તો ડાયરેક્ટ ફ્લાઇટ નથી. અહીંથી પહેલા દિલ્હીની ફ્લાઇટ નક્કી કરવી પડે, ટ્રેનથી જવું પડે, ત્યાંથી પછી પાછી બીજી ટ્રેન પકડવી પડે જમ્મુ. ખબર જ મને જે હોય. આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તે પહેલા ઘણી લાંબી પૂર્વ ભૂમિકા સેવવી જોઈએ. તમારી દીકરીના લગ્ન થયા એ લગ્ન તો 5-10 મિનિટમાં થઈ ગયા. પેલા ફેરા કરાય પણ એને માટે તૈયારી ક્યારથી કરી દે? 3 વર્ષ. અને લગ્ન કેટલી વાર થઈ ગયા? 5 મિનિટ. એવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે અનંતકાળથી જે જ્ઞાન ભવેતું થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ્યવૃત્તિ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન, આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર. તેને નમસ્કાર. વાણીનો વિષય નથી પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલા આપણે શું કરવું પડશે? એ જ્ઞાનની વાણી મળી સમજ. એક લીટી બોલીએ. આહ્વાનો આપણા જીવનમાં પ્રગટે ત્યાર પછી જ આત્મજ્ઞાન થાય. કેટલી ડિગ્રીના પ્રગટે એ વાંચી દે પણ 35% તો પ્રગટવા જોઈએ પાસમાં. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ.
ભલે આપણી કેટેગરી, આપણે કે મોટા બહુ મોટા પુરુષોએ ત્યાગ કર્યો એમને એવો ન કરી શકીએ, પણ બેઝિક મિનિમમ તમારા 28% માર્ક આવે અને એક્ઝામિનર બહુ સારા હોય તો 7 ગ્રેસ ના આપે કે એનું વર્ષ બગડવું નથી, ચલો એને પાસ. પણ તમારે 5 માર્ક આવે તો 30 માર્ક કે ગ્રેસ ના મળે નહીં. આખા તમારી દુનિયામાં તો મળી જાય, લાખો પગ લગાડે એ વાત નથી ચાલતી. આપણે આપણા જીવનમાં આવા સદગુણો પ્રગટ કરીએ તો આપણી બુદ્ધિ એવી નિર્મળ થાય કે જેથી અઘમ અગોચર સચ્ચિદાનંદ સ્વરૂપ હૃદયમાં વિરાજમાન ચૈતન્ય જ્યોતિ તેનો સુવિચાર અને સદાચાર દ્વારા અનુભવ થાય અને એ જ મનુષ્ય જીવનનું સમમ બોનમ છે. આત્માને ઓળખવો, આત્માને અનુભવવો એ જ મનુષ્ય ભવનું મુખ્ય ધ્યેય છે. समाप्ति लीजिए. एकेन ज्ञातेन सर्वं विज्ञातं भवति इति किम? उपनिषद में प्रश्न આવે છે. एकेन ज्ञातेन सर्वं विज्ञातं भवति इति किम? तदेव आत्मतत्त्वम्. तदेव आत्मतत्त्वम्. अंत में बोलिए. भाई ये लोग नहीं आवड़ती लेखी लिखी झीले. जब जानो निज रूप को तब जानो सब लोग. जब जानो निज रूप को तब जानो सब लोग. नहीं जानो निज रूप को सब जानो सो फोक. नहीं जानो निज रूप को सब जानो सो फोक. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ કેળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ. આત્માને ઓળખ્યા વિના રે ભાવના ફેરા નહીં તો મટે. બોલે આત્માને ઓળખ્યા વિના રે ભાવના फेरा नहीं तो मटे. तो ये आ संस्थान मुख्य ध्येय है. परंतु ये दरेक ने कई प्राप्त न થાય, પરંતુ એનો પ્રયત્ન કરવો, એનો પ્રયત્ન કરવો. તેને માટે એક સાધના સોપાન નામનું પુસ્તક છે, એમાં એના સ્ટેપ્સ બતાવે છે, તે વાંચી જજો. આ તો સ્ટીક કરી બંધ કરી દીધું છે. અહીંયા આગળ એમ્બ્લેમ છે, સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ, આત્મવિચાર, આત્મસાક્ષાત્કાર. આવા સ્ટેપ્સ જ્યારે ફોલો કરીએ ત્યારે માયલાની અનુભૂતિ થાય અને તો जीवन परम आनंदमय बनी जाए. એ ધ્યેયમાં રાખી અને આપણે આપણું જીવન જીવીએ અને ઘણો પુરુષાર્થ કરી તો કદાચ આગળના સંસ્કાર હોય તો આ ભાવમાં જ એ કામ થઈ જાય. કદાચ ન થાય તો એક બે ભાવ વાટ જોવી પડે. અહીંનું કેરી ફોરવર્ડ બેલેન્સ આગલા ભાવમાં ક્રેડિટ થાય છે અને એનાથી પાછી ફોરવર્ડ માર્ચ આગળ ચાલુ રહે. પરમાત્મા આપણને શક્તિ આપે, ભક્તિ આપે, સંતોનો કૃપા થાય અને આપણું જીવન
નિર્મળ બને, પવિત્ર બને, આનંદમય બને. તમારા જીવનમાં તમને સર્વ પ્રકારે સફળતા મળે એવી શુભેચ્છા પાઠવી અત્યારે સમાપ્તિ કરી દે છે. સદૈવ